હેલો મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે હમણાં ત્યાં નવ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. તો બધી મહાનગરપાલિકામાંથી ભરતીઓ બહાર પડી છે અને મિનિમમ તો બધામાં 10 પોસ્ટ તો મિનિમમ બહાર પડી છે અને સિવાય ઘણી વધારે છે, 20 ને 30 જેવી. તો અહીંયા આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જોઈ રહ્યા છીએ કે આમાંથી કઈ વેકેન્સી બહાર નીકળી છે અને ફોર્મ ભરવાનું કઈ રીતે શું છે, બધું પોસ્ટ, લાયકાત, ઉંમર મર્યાદા બધું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહો જેથી તમને તમામ માહિતી મળી રહે, ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના રહે. અને પહેલાં તો અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ આવા ઓનલાઈન ફોર્મ હોય અમારા દ્વારા તમને ઘરે બેઠા ફોર્મ ભરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે વોટ્સએપ દ્વારા. જેના માટે ડિસ્ક્રિપ્શનમાં તમને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ મળી રહેશે અને કોન્ટેક્ટ નંબર પણ મળી રહેશે. તો આપણે આપણા વિડીયો તરફ આગળ વધીશું. આપણે સાથે સાથે બધું ફોર્મનું ચાર્જનું શું થાય, કઈ રીતે બધું આમાં ડિસ્કસ કરી લઈશું. જેવું કે તમે આ નોટિફિકેશન જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું, તો 6 માસની મુદત માટે કરાર આધારિત હંગામી ધોરણે ભરતી છે. મતલબ કે એવું છે કે 6 મહિના સુધી તમે કોન્ટ્રાક્ટ ઉપર રહેશો અને એના પછી જો તમારું કામ સારું હશે તો તમને કાયમી કરી નાખશે. અને મોટાભાગે કોઈને કાઢતા નથી, બધી જગ્યાએ જો કોન્ટ્રાક્ટ ઉપર તમે કામ કરી લો એટલે કાયમીમાં લઈ જ લે છે, એટલે એટલો કાંઈ બીજો કોઈ વાંધો નથી આવતો. તો હવે આપણે પોસ્ટનું જોઈશું. તો ટોટલ પોસ્ટનામાં જોઈએ તો આપણે 39 પોસ્ટ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં. તો જે પૈકી આપણે પહેલાં જોઈશું લીગલ ઓફિસરની પોસ્ટ છે કે જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લાયકાતમાં કાયદા અંગેની સ્નાતકની ડિગ્રી, ઠીક છે, એટલે કે LLB કરેલું હોવું જોઈએ. સેકન્ડ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતા હોવા જોઈએ, ઠીક છે. તો એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, એની અંદર તમે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, નોંધણી હોવી જોઈએ તમારી. ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. અનુભવમાં તમે જોઈ શકો છો કે એડવોકેટનો તમને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, મિનિમમ 5 વર્ષ, અને ફિક્સ પગાર 30,000થી સ્ટાર્ટિંગ અને એક જગ્યા છે આમાં. સેકન્ડ જોઈશું આપણે તો અધિક મદદનીશ, ઠીક છે. તો હવે અધિક મદદનીશમાં 2 છે. અધિક મદદનીશ સિવિલ છે અને ઇલેક્ટ્રિક છે, ઠીક છે. તો હવે જેને સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય એ સિવિલવાળામાં આવશે અને જેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એ ઇલેક્ટ્રિકમાં આવશે, ઠીક છે. અને બીજું શું છે, આની સાથે સાથે તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ, ઠીક છે. ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ભાષા, આ તો બધામાં આવશે જ તે ગુજરાતી, ઇંગ્લિશ ને હિન્દી ભાષાની તમને જાણકારી હોવી જોઈએ. અને સિવાય 2 વર્ષનો અનુભવ, ઠીક છે. મદદનીશની પોસ્ટમાં 2 વર્ષનો અનુભવ. અને સેલેરી જોઈ શકો છો, સેમ જ છે. ટોટલ 3 જગ્યા છે આમાં અને 25,000 સેલેરી છે 2 પોસ્ટમાં. નેક્સ્ટ જોઈશું તો અધિક મદદનીશ ઇજનેર છે, ઠીક છે. આમાં મિકેનિકલનું છે, તો એમાં તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. બાકી તો જે હતું એ જ છે, કોમ્પ્યુટરનું નોલેજ ને ભાષાઓનું જ્ઞાન, 2 વર્ષનો અનુભવ ને 25,000 પગાર, આની એક જગ્યા છે. હવે કોલેજ પાસ માટે જોઈ શકો તો જનસંપર્ક અધિકારી, ઠીક છે. તો જનસંપર્ક અધિકારી જે છે એ કોલેજ પાસ ઉપર છે કે તમે કોઈ પણ કોલેજમાં કોઈ પણ પ્રવાહમાં હોય, એટલે કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, ઠીક છે. તો બધા ચાલે આની અંદર. અને આમાં 2 વર્ષનો અનુભવ માંગેલ છે. જનસંપર્ક અધિકારી એટલે શું, આમાં કમ્યુનિકેશનનું બધું, યોજનાઓનું ને બધું માહિતીનું, જાણકારીનું આવતું હોય. અને એમાં એક જગ્યા છે, 25,000 પગાર છે. નેક્સ્ટ જોશું તો EDP મેનેજર છે. તો EDP મેનેજરમાં તમે BE કરેલું હોવું જોઈએ, ઠીક છે. બેચલર ઇન એજ્યુકેશન, ITમાં હોવું જોઈએ, ત્યાર પછી CEમાં કે BEમાં, ઠીક છે. અને સિવાય ભાષાઓનું નોલેજ હોવું જોઈએ. અને સિવાય તમે જોઈ શકો છો 2 વર્ષનો મિનિમમ અનુભવ, 25,000 સેલેરી અને એક પોસ્ટ છે. નેક્સ્ટ વર્ક આસિસ્ટન્ટ, જેમાં ડિપ્લોમા માંગેલો છે સિવિલમાં, ઠીક છે. કાં પછી BE સિવિલ, 2 વર્ષનો અનુભવ, 4 જગ્યા, 20,000 પગાર. હવે નેક્સ્ટ આપણે જે જોઈશું એ માત્ર કોલેજ પાસવાળા માટે ભરતીનું જોઈશું. તો ઘણી સારી એવી ભરતી છે, તો જેમાં તમે જોઈ શકો છો ટેક્સ ઇન્સ્પેક્ટર, ઠીક છે. તો આમાં તમે કોલેજ પાસ હોવા જોઈએ, ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ આવડવું જોઈએ અને અનુભવ હોવો જોઈએ, ઠીક છે. 2 વર્ષનો એક્સપિરિયન્સ અને 20,000 સેલેરી છે, 4 જગ્યા છે. હવે સૌથી વધારે પોસ્ટ હોય એવું તમે જોઈ શકો છો કે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, ઠીક છે. ક્લાર્કની જગ્યા છે, 20 જગ્યા છે. 2 વર્ષનો અનુભવ માંગે છે, સ્નાતક હોવા જોઈએ, ઠીક છે. એટલે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. 20,000 સ્ટાર્ટિંગ પગાર છે, 20 વેકેન્સી છે. અને એ સિવાય લાસ્ટ આપણે જોઈએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની છે,
કે તમે સેનિટરી ઇન્સ્પેક્ટર જે છે એનો કોર્સ કરેલો હોવો જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ભાષાઓનું નોલેજ હોવું જોઈએ, 20,000 સ્ટાર્ટિંગ સેલેરી છે, 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 4 જગ્યા છે. ઠીક છે, તો આપણે આજે મેઇન હતું બધું જોયું. હવે આનું નેક્સ્ટ જોઈશું કે ફોર્મની પ્રોસેસ શું છે. તો આનું જે ફોર્મ છે ઓફલાઈન ફોર્મ છે કે તમે મહાનગરપાલિકામાં પહેલાં તો તમારે જે મોકલવાનું રહેશે આમાં ડોક્યુમેન્ટમાં તમારી તમામ માર્કશીટ આવી જશે, 10થી લઈને 10માની 12માની કોલેજની તમામ ડિગ્રી સર્ટિફિકેટ હોય તો ડિગ્રી, આગળનું કોઈ હોય તો એ જોડે, સર્ટિફિકેટ હોય તો સર્ટિફિકેટ, એ સિવાય અનુભવનું પ્રમાણપત્ર હોય તો અનુભવનું પ્રમાણપત્ર તમારે જોડે જોડવાનું રહેશે, LC. અને આ સિવાય તમારો બાયોડેટા એટલે કે રિઝ્યુમ, જેને આપણે CV પણ કહીએ છીએ, તો એ જોશે આની અંદર. અને આ બધી જે તમે ઝેરોક્સો જોઈન કરો આ બધી સ્વપ્રમાણિત કરવાની છે. ઠીક છે, સ્વપ્રમાણિત કરી નીચે તમારી સહી કરી નાખવાની છે. અને આ બધાનું તમારે મહાનગરપાલિકા જે છે સુરેન્દ્રનગર ત્યાં એડ્રેસ ઉપર મોકલવાની રહેશે. કે પછી તમારે ઘરે બેઠા કરાવવું હોય તો અમારા મારફતે તમે કરાવી શકો છો. અમારો કોન્ટેક નંબર આમાં આપેલો છે. અને સિવાય તમારે કોન્ટેક કરવું હોય તો અમારો ઓનલી વોટ્સએપ નંબર છે 8758421656. આની ઉપર તમે ઓનલી મેસેજ કરીને કોન્ટેક કરી શકો છો, કે પછી ગ્રુપની લિંકને એ બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે જેમાં તમે ફોર્મ ભરાવી શકો છો. અને બીજી વાત એ કે આનો ફોર્મ ભરવાનો ચાર્જ માત્ર 40 રૂપિયા છે. અને સિવાય પ્લસ તમારે રિઝ્યુમ જોશે, અને રિઝ્યુમ પણ બનાવવું હોય તો ઘરે બેઠા તમને 50 રૂપિયામાં બનાવી આપવામાં આવે છે રિઝ્યુમ. બાકી તમે જે મુજબ સગવડતા રહે, જો જેમ કરવું એમ સ્પીડ પોસ્ટથી કરવાનું કાં પછી રજિસ્ટરથી. ઠીક છે, તમારે ટપાલથી મોકલવું હોય તો 2 જ વસ્તુ છે, સ્પીડ પોસ્ટ કાં રજિસ્ટર્ડ પોસ્ટ. આ 2 પોસ્ટ દ્વારા મોકલવાનું. કાં પછી તમારે દેવું હોય તો જઈને દઈ આવવાનું, પછી ઘરે બેઠા ભરવું હોય તો આવી રીતે તમે ભરાવી શકો છો. બાકી બીજું કંઈ આમાં નવું નથી. અને બીજું ખાસ કે આની લાસ્ટ ડેટ આની 17 તારીખ છે. ઠીક છે, 17/2/2025 છેલ્લી તારીખ છે આની. અને સિવાય આમાં તમે સિલેક્શન કઈ રીતે થાય, તો આમાં એક્ઝામ નથી. તમે એપ્લિકેશન મોકલશો જે એ ત્યાં આગળ ચેક થશે, અને એ મુજબ જે એમને યોગ્ય લાગશે એ તમને મેસેજ કરીને જાણ કરશે, કાં પછી ઈમેલ કરીને જાણ કરશે, જેમાં તમારે ધ્યાન આપવું પડશે. અને એમાં તમને કોઈ જવાબ આવે તો પછી તમારે ઇન્ટરવ્યૂ આપી આવવાનું. અને ઇન્ટરવ્યૂ પછી જે છેલ્લે ફાઇનલ મેરિટ આવશે. ઠીક છે, બીજું કાંઈ એમાં છે ને. મેરિટનું તમને જે તે જાણકારી એમાં SMS થી અને ઈમેલથી જ મળશે. બાકી બીજું કંઈ નવું છે નહીં. જે મેઇન હતું આપણે જોઈ લીધું. તો આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.